હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે સાંજના 6 વાગ્યા છે અને મેં મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે કેવું થયું કે ઘરમાં દૂધી સિવાય કંઈ હતું નહીં, બહાર જમવાનું મન હતું નહીં, બહારનું જમવાનું પણ મન હતું નહીં. તો મેં કીધું હાલને દૂધીના કોફતા કરું. તો બસ દૂધીના કોફતા બનાવવા માટે અહીંયા મેં દૂધી છીણી લીધી છે. હવે આગળ પ્રોસેસ ચાલશે. દૂધીના કોફતા ને બાજરાના રોટલા ને ઘઉંનો પાપડ નીતાબાના હાથનો. જો મજા આવે એ જમવાની તો બસ બન્યા રહો બ્લોગમાં. વરસાદ ચાલુ છે અને વીરાદિત્યનું જો કારનામું તમને બતાવું. જો બેઠો છત્રી લઈને. ચાલુ વિડિયો પાછ બેક થઈ જશે. હે જો અહીંયા મેડમ બેઠા છે. કઈ વાસણ પડ્યા છે રસોડામાં. હા શું વરસાદ. હેલો ગાઈસ, અમે લોકો આવ્યા છીએ ડિમ્પલમાં જમવા. વીરાદિત્ય, હું, વીરાદિત્યના પપ્પા. बस आज यूं ही मन किया बाहर जमने का, तो जमने आ गए. वीरादित्य दम पछाड़े कर रहा है. तो मैं मंगाव्યું છે પનીર ડ્રાય, પનીર ચીલી ડ્રાય. તમે એ તો પંજાબી માણસો છે, આપણે પંજાબી ભાવે નહીં. રોટી રોટી પીઝા પીઝા. વીરાદિત્ય તું શું ખાઈશ? પીઝા ખાઈશ? ઓકે. ચોટી ઊંચી છે એને બેસાડી દઈ. અડદની દાળ, બાજરાના રોટલા ને એવું બધું જમી છું ને. વીરાદિત્યના પપ્પા માટે મેં આજીઓ માંથી મગાવ્યું છે ગિફ્ટ નહીં પણ બસ યુ હી સરપ્રાઈઝ. તો ખોલી રહ્યા છે. અને વીરાદિત્યને એમ છે કે એની અંદર મારી વોચ છે. ડુબી ડુબી ડુ ડુ ડા ડુ ડુ ડા ડુબી ડુબી ડુ ડુ ડા ડુ ડા. શું છે? છે વોલેટ. થેન્ક યુ. બ્રાન્ડ જોવો. આમનામ તમે વોલેટ ખોલો છો, જોવો કાર્ડ વાર્ડ જોવો, બિલ. કાર્ડ એર્યું જો સામે કાર્ડ રહ્યું. શુબી ડુબી ડુબુ. બતાવો કાર્ડ. લેધર નું છે. હવે મને લાગે પૈસા ટકશે. લાવો તો. પુરુષની હાથે લે ને તો નો ટકે. હિલ ફિગર નું છે. અને રસ વીએ ગયો. આ ક્યાર નો બોક્સ લઈને ફરતો તો. ભાઈએ પાર્સલ જોઈ લીધું કે આમાં આપણા કામની વસ્તુ નથી એટલે ઈ વયો ગયો. અઠી શું જાવ દે પાછું. ઓલો રેનકોટ મગાવ્યો ને એના કરતા કામનું જ પાછું. હો એમ નહીં. વીરાદિત્યના હાથમાં શીટ યાર ચોકલેટ આખી દેખી ગયો છે. ઈ મેં નક્કી કર્યું હતું કે એને એક એક પીસ આપીશું. આજે ગમે એટલી છુપાવીને રાખીને ઈ ચોકલેટ જોઈએ જ જાય. અને હવે એના પપ્પા તો હાવ બધી ખાઈ જાય. ઈ તો હાવે નહીં રહેવા દે. હજી હું તો છે ને બચત કરીને ખાવ એમ થાય મોંઘામાં એટલી ચોકલેટ થોડી ખાય, પણ હું બચાવું અને આ હે ને ખાઈ જાય બે. મારા ભાગમાં માંડ 2 પીસ આવશે તો કોઈ बात नहीं. सोच रहे हैं कि अभी डीमार्ट चले जाते हैं, कुछ सामान लेना है. इधर મિત્તુ ભાઈ આવ્યા છે. સુંદર વીરા, વેલકમ. કોણ આવ્યું? વીરાદિત્ય. હે વીરાદિત્ય કોણ આવ્યું? કેમ બોલતો નથી? મોટી હોન્ડા લઈને આવ્યા મિત્તુભાઈ. ગાઈસ, સવારમાં અમારા ઘરે આવ્યા છે ચક્કી બેન. વીરાદિત્યને રાઈડર હલાવે. નાનું બચ્ચું છે બિચારું. સારું થયું મારું ધ્યાન ગયું, મેં લઈ લીધું, નકર કૂતરા ખાઈ જાત. ઉડી નથી આપતું બિચારું, પલળી ગયું છે. નીચે વહી ગઈ ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં.
હાલો હવે એને એની મમ્મી પાસે મૂકી દઉં. એની મમ્મી ઉપર દોડે બેઠી પલળી ગઈ. જો એની મમ્મી લેવા આવી ગઈ દીકુ, એને શીખડાવે છે જો કે આમ ઉડીને આમ આવતી હતી. ઓલી મોજમાં આવી ગઈ. ઓલી ચક્કી છે ને એની મમ્મીને બચ્ચું એમ કે છે તું લઈ જા. પક્ષી પ્રેમી છે આ માણસ. જો બોલાવે છે મમ્મીને. છે મમ્મી આવી. હવે જો અંદર પોલીસ સાઈડ ગઈ છે. જા જા છે ને. ચા ચક્કી ન્યા જ બેઠ. અમે ડીમાર્ટમાં આવ્યા છે. આ માણસ એવો છે ને, ઈ શ્રાવણ મહિનો રહ્યા છે ને એટલે ડીમાર્ટમાં ફરાળ લેવા આવ્યા છે. હવે એટલું ફરાળ લે ને શ્રાવણ મહિનો રહીને મને હેરાન કરશે. જો ચાલુ કરી દીધું ને ક્રંચેક્સ આવડું મોટું નાનું એટલે બે લેવાય એમ, નાના નાના પછી હવાય નહીં. આજે ડીમાર્ટમાં બહુ ટ્રાફિક છે. જો શું ઈ નો ખવાય, ઈ બટેટાની નથી આવતી દીકુ, ઈ બટેટાની નો હોય. બસ કાઢ નાખે. મારે જેલી લેવી, છોકરાઓ હે ને સમજી જાય. અચ્છા મિક્સ ફ્રૂટ બહુ મસ્ત આવે, એ જ તે આવે જસ્ટ જેલી. બીજું કાંઈ રત્નાલી સેવ લેવાય ઓલી ભુરજી ઓલી બાજુ મને બહુ ભાવે. આ ઓનિયન વાળી બહુ મજા આવે વેફર મને. મારે હવે જાય પાછી ઓનિયન વાળી તો ન ખવાય. તો એટલું શોપિંગ કર્યું છે. મને તો ભાવશે જ નહીં આલુ સેવ છે ને. બાકી આજે ઝપટ બોલાવાની છે બધી. બીજું જો ને ફરાળી કઈ નથી લાગતું. આના ખાખરા લેવા જ બાલાજી ના છે. ઓલા ઓલા છે. વિરાદિત્ય ના પડે હવે તો. વિરાદિત્ય ના પાડ ને હવે. ના પાડ ને નથી લેવાનું કે ને. તે તારું હું કામ લઈ લીધું? ઈ લઈ નથી લેવાનું. ગ્રીન તારું છે એ મૂકી દે, એ નથી લેવાનું. લાવા મૂકી દો. આ તારું છે ને, આ નથી લેવાનું. ઓકે આમાં મૂકી દઉં. કે લેવું છે કે ને? દિયાને ના પણ હાલ ને કઈ ખર્ચો થાય પછી. હાલ ને
આવી ગયા છે આજે 91 કરવા, ઇંગ્લિશ 91. હે મેં પૂજાને બધું કર્યું કે પૂજા ને એવું બધું કર્યું ને એટલે થાકી ગયા, એટલે રસોઈ આનથી બને એમ નહોતી. આખો દી ભૂખ્યા રહ્યા તો પછી મારે તો શું કરું, મેં તો હાલો તો બીજું તો હું હવે આપણે તો તમારે તો એટલું જ જોતું. આવી ગયા છીએ અમે બધાય તમારી ફેવરિટ શરદમાં, અમારી ફેવરિટ જગ્યા જો બતાડું. હોટલમાં જોઈ ને હા સરસ, અહીંયા જઈ મજા ના સરદારનગર અહીંયા બહુ મજા આવે જમવાની. વિરાદિત્ય સ્પેશિયલ મસાલા પાપડ ઓર્ડર. ડુંગળી લવર તેજુ દીદી. આપ છો ખોલીને જો, અહીંથી ખોલ, અહીંથી ખોલ. શું છે? યે લિપસ્ટિક લવર વિરાદિત્ય. રેડ છે. બગાડી શું તું? વાવ લિપસ્ટિક કે તો આ લાયો. બંધ કર દે. તું ગર્લ છો તો બોય લિપસ્ટિક કરે તો કેમ લીધી તે? એ લિપસ્ટિક માયસાને કરવાની હોય. માયસાને, શ્રીને, ખ્યાતિ દીદીને, જ્યોતિ દીદીને, શ્રેયાંશી દીદીને. ઈ ગર્લ છે બધા, ઈ બધા ગર્લ્સ છે, એને કરવાની. તું બોલ છો? વિરાદિત્ય બોક્સ ખોલીને કે વાવ લિપસ્ટિક. વ્લોગમાં લેવા માટે થોડી કોશિશ કરી કે બોલે તો તમને બધાને બતાવી, પણ ન એવું બોલ્યો જેવું પહેલી વાર બોલ્યો એવું. એ વાવ, કેવો કલર છે? ઓરેન્જ પિંક છે દીકુ, બેબી પિંક. વાવ લિપસ્ટિક. કરતો એમ કરવાની. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ એન્ડ. ગુડ બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને સવારે મારે 5 વાગ્યામાં ઉઠીને પૂજા અર્ચના કરવાની છે દશામાની. પછી પ્લે હાઉસે જવાનું છે, વિરાદિત્યને જગાડીને પરોઠા આ તે બધું જમાડવાનું છે, નાસ્તો પાસ્તો કરાવીને. વિરાદિત્યના પપ્પા રહ્યા છે 3 મહિનો, તો એના માટે ફરાળ કરવાનું છે. તો ચલો બધાને બાય બાય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આવીને આવી બાપ દીકરો ધીંગા મસ્તી કરતા રહો. બાય.